નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી શ્રીના કાર ચાલક તરીકેની ફરજ બજાવનાર પ્રશાંતભાઈ ઉપાધ્યાય 33 વર્ષની તેમની ફરજ કે નોકરી બાદ આજે જ્યારે વય નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે તેમની 33 વર્ષની કામગીરીને બિરદાવવાના ભાગરૂપે આજે અમે સંયુક્ત રીતે શાસનાધિકારી શ્રી સાથે રહીને એક નિર્ણય કર્યો છે કે લાંબા સમય સુધી સમિતિ પરિવારને જેણે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવીને પોતાનું યોગદાન આપ્યું છે એવા કર્મચારીની વિદાય પણ યાદગાર હોવી જોઈએ. શાસનાધિકારી શ્રીના કાર ચાલક તરીકે જેમણે 33 વર્ષ સુધી ફરજ બજાવી છે તેવા પ્રશાંતભાઈ ઉપાધ્યાયને એક અનોખી વિદાય આપવા માટે થઈને અમે અમારી ગાડીમાં શાસનાધિકારી શ્રી સાથે રહીને એમને તેમના ઘરે મૂકવા માટે ગયા છે અને એક અનોખી વિદાય આપીને આ વિદાયની પળને યાદગાર બનાવી છે. આજરોજ અમારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કચેરીના જે સારથી છે શ્રી પ્રશાંતભાઈ ઉપાધ્યાય એમ નિવૃત્ત થયા છે. તો રોજ તો આમ તો એ મને રોજ ઘરે છોડવા આવે છે, અલગ અલગ જગ્યાએ લઈ જાય છે વાહનને. આજે અમે અને ચેરમેન શ્રી એમના નિવૃત્તિ પ્રસંગે એમને ઘરે છોડવા ગયેલા. ઘણી બધી યાદો છે એમના સાથે, ખાસ કરીને સમય પાલનમાં એમની જે નિયમિતતા છે, અનુશાસનબદ્ધતા છે, એને આજે ખાસ યાદ કરું છું અને એમને તંદુરસ્ત જીવન માટે લાંબુ આયુષ્ય એમનું તંદુરસ્તી સાથે રહે એવી શુભેચ્છાઓ પાઠવું છું. સવારે જ્યારે કોઈ પણ કામે અહીંથી નીકળતા હોય ઓફિસથી, એટલે મુખ્ય વસ્તુ એમનો હસતો ચહેરો, અને કોઈ પણ બાબતે કામ થઈ જશે એટલે આપણને નિશ્ચિંત કરી દે એ એમની ખૂબી છે. બધાનો પ્રેમ છે ને આજે પ્રેમ એ થયો. આપણે એવું કહીએ ને કે ભાઈ કોઈ વ્યક્તિ માટે લાગણી હોય પણ આમ કહેવાય ના, એટલે આવા પ્રસંગે બધાએ પોતાના દિલનો જે પ્રેમ હતો તે આજે જાહેર કર્યો છે ને એના લીધે મારો આજે આજનો સારો કાર્યક્રમ પૂર્ણ થયો છે. હા, એ હવે અમારી મિત્રતા બી છે, મારા સારથી મિત્ર બી કહેવાય. એ લોકો બી અત્યારથી મારા ઘરના સારા ખરાબ, મારી તબિયતને લાગતા કોઈ બી વસ્તુમાં મને એવું નથી થયું કે હું એકલો પડી ગયો છું, મારી જોબ માટે હું શું કરીશ. બધા પલે મને લોકોએ સાચવ્યો છે. એટલે જ્યાં જરૂર હતી ત્યાં મિત્રતા નિભાવી છે, જ્યાં જરૂર હતી ત્યાં એમને જોડે સારથીની નોકરીનું એ બી નિભાવ્યું છે. મારા માટે આ ઘણી સુખની વાત છે, કારણ કે હાલ સુધી જેટલા ટાઈમથી મેં નોકરી કરું છું ત્યાંથી હજુ સુધી એવું બન્યું નથી કે કોઈ અધિકારી ઘરે કોઈ ક્લાર્ક કે કોઈ ડ્રાઈવર કે કોઈ પટાવાળાને મૂકવા, પણ આ પહેલું હશે ને મારા સાહેબને માટેનું એ છે. માટે સાહેબ મને આજે ઘરે મૂકવા છે, એનાથી મને બહુ જ અંદરથી આનંદ થયો છે કે હું જે કહી નથી શકતો, કે આમ કહે ને કે મારું હૈયું આમ એ થઈ ગયું છે. પાછળની સીટ પર બેસીને સારું જ લાગે કે સાહેબ જોડે પાછળ, કારણ કે અમારે તો હંમેશા આગળ પાછળ બેસતા હોય, પણ આજે સાહેબ મૂકવા આવ્યા અને પાછળની સીટ પર બેઠો તો આમ ગૌરવ અનુભવાય છે આમ કે ના, કે સાહેબે કદર કરી આપણી. એટલે એક અમારી લાગણી છે મિત્રતા તરીકેની, અને સારથી તરીકે તો આજ સુધી અમે બે એવી રીતે રહ્યા જ નથી, બે મિત્રની જેમ જ રહ્યા છે. એટલે આ જે પ્રસંગ હતો એ મેં એને નિવૃત્તિથી વિદાય કોઈ નથી આપતા. હું કાયમ સાથે રહીશ, અહીંયાથી લઈ અને ઘરેથી જઈને, એટલે મતલબ આજીવન અમારે. હા, એ ફિલિંગ તો એક મોટું ગૌરવ અનુભવવા જેવું હોય છે કે અત્યાર સુધી અમે સાહેબને પાછળ લઈ અને મૂકવા જતા હોય તો અમે એવું વિચારીએ કે હા અમે અમારા સરને મૂકવા જઈએ છીએ, પણ આજે એવું જે થાય કે સર અમને મૂકવા આવે છે એ તો મોટો ગૌરવનો વિષય. અને લગભગ સમજો જ્યાંથી અહીંયા છે અત્યાર સુધી એવું નથી બન્યું. હા, કોઈ રિટાયર થાય તો ડ્રાઈવર સાહેબની ગાડી લઈ અને એ વ્યક્તિને એના ઘરે છોડી દે છે, પણ આ વખતે એવું બન્યું કે સર જાતે એમને છોડવા ગયા છે. એ મોટો વિષય છે. ડ્રાઇવિંગમાં તો એટલો બધો અનુભવ છે એમનો, એટલે ડ્રાઇવિંગ તરીકે તો ચલો સમજો સેમ હોય ચલાવવી વસ્તુ છે,
પણ જે એમને આજ સુધી જે કર્યું છે એ એમનામાંથી ઘણું બધું શીખવા જેવું છે કે ગમે તે પહેલાં લોકોને ડ્રાઈવર પ્રત્યે એવું હોય કે હશે એમ કંઈ, પણ એવું નથી. પણ એનામાં એવું હતું કે નિષ્ઠાનો ભાવ હતો, એટલી ક્લિયરિટી હતી કે તમે બધી રીતે કોઈ સ્ટેજ પર અટકી ના જાઓ, એ બધું એમના પાસેથી શીખવા મળ્યું અમને. એની જગ્યા તો કોઈ ના લઈ શકે, એની જગ્યા એની જ રહેશે. બસ ખાલી એક કે ને પેલું સૃષ્ટિનું સંચાલન અલગ થાય એવું એ ખાલી આજે ટાઈમ પિરિયડ પછી અલગ થશે, પણ અમારા દિલથી ને હૈયાથી એ અલગ નહીં થાય કે બધાથી હળી મળીને રહેવાનું. અને દોસ્તો માટે તો જાન આપે એવો છે.